નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં। અને આજે મિત્રો આપણે જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું। પણ તે પહેલાં મિત્રો, જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો આપણે જામજોધપુરમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1051 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1330 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1471 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1531 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1091 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3981 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1210 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1251 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2171 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1621 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 640 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1066 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે બાજરાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 400 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1471 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાયડાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 950 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1031 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1121 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 790 રૂપિયા। તો આ હતા મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે। ધન્યવાદ।